જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 18નો 12મો શ્લોક સમજીશું. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય ન તુ સંન્યાસીનામ કવચિત. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત, ઇષ્ટ, અનિચ્છિત, અનિષ્ટ તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. જે કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કૃષ્ણ સાથેના તેના સંબંધ વિશે જાણતો હોય, કર્મ કરે છે તે સદા જીવનમુક્ત હોય છે. તેથી તેને મૃત્યુ બાદ પોતાના કર્મફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.